અમદાવાદ ઘી કાંટા વિસ્તારમાં રણછોડરાય મંદિર પાસે આવેલો રોડ તોડી દેવામાં આવ્યો છે, જ્યારે ફક્ત 3 માસ પહેલા જ આ રોડને બનાવવામાં આવ્યો હતો અને હાલ તેને તોડી દેવાતા તંત્રની કામગીરી સામે અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પહેલા બનેલો રોડ હલકી ગુણવત્તાનો હતો। તે રોડ બનાવતી વખતે બેરિકેડિંગ લગાવી દેતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવે ફરીથી એ જ જગ્યા ઉપર રોડ બનાવવામાં આવી રહ્યો છે અને બીજી તરફ એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ બાબતે માહિતી હોવાનો ઇનકાર કરી રહ્યા છે। જો કે આ રોડ બનાવી રહ્યા છે તે પબ્લિક એટલે કે સ્થાનિકોના પૈસેથી બનાવવામાં આવી રહ્યા છે, પણ તેમ છતાં વારંવાર હજી 3 માસ પહેલા રોડ બનાવ્યો, તેને ફરી એક વખત તોડવામાં આવ્યો, ફરી એક વખત રોડ બનાવવામાં આવશે। આ પ્રક્રિયા ખબર નહીં કેટલા સમય સુધી ચાલતી રહેશે, પરંતુ તંત્ર આ શું કરી રહી છે તેનો સવાલનો જવાબ કોઈ પાસે નથી અને જ્યારે તંત્રને પૂછવા જઈ રહ્યા છીએ ત્યારે તંત્ર આ બાબતથી માહિતગાર નથી તેવો જવાબ આપી રહ્યો છે। ચોક્કસ માહિતી પ્રાપ્ત નથી, પરંતુ અમદાવાદ મહાનગરની અંદર નીચેની યુટિલિટી પૂરી કર્યા બાદ જ આરસીસી રોડ બનાવવા જોઈએ, કારણ કે મહાનગરની અંદર પાણીની, ડ્રેનેજની, સ્ટ્રોમ વોટર, ઇલેક્ટ્રિક આ તમામ યુટિલિટી નીચે આવેલી છે। કયા કારણસર રોડ તોડવામાં આવ્યો ચોક્કસ તેની માહિતી મંગાવી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અંધેર નગરી અને ગંડુરાજા જેવી સ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાઈ છે। મહત્વનું છે કે રોડ બનાવવામાં આવે છે અને ગણતરીના મહિનાઓમાં જ રોડ તૂટી જાય છે અને નવો બનાવવાની ફરજ પડે છે। ઘી કાંટા રણછોડરાય મંદિર છે અને ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં માર્ચ મહિનામાં રોડ જે છે તે નવો બનાવવામાં આવ્યો હતો, પરંતુ ગણતરીના મહિનાઓમાં જ ફરી વખત रोड बनाने की स्थिति है सर्जाई है। 3 महीने के अंदर ये रोड की हालत ऐसी हो गई ना कि अभी लगे ना कि भाई पूरा मटेरियल का बराबर इस्तेमाल किया हुआ नहीं है और पूरे कंकर अंदर से बाहर आ रहे हैं, रोड में क्रैक पड़ गए हैं। तो अभी वापस इसको तोड़ के नए सर बनाने के लिए हमारे सब व्यापारियों को भी परेशान होना पड़ रहा है। ये पूरे धंधा हमारा खराब हो रहा है। अगाऊ જ્યારે રોડની કામગીરી કરીને ત્યારે લગભગ 1.5 થી 2 મહિના આખો રોડ છે તે બંધ કર્યો હતો અને ફરી વખત એ જ સ્થિતિનું નિર્માણ થયું છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।